તો નમસ્કાર મિત્રો, ખેડૂત પોર્ટલમાં તમારું સ્વાગત છે અને હું છું ઉમંગ. આજના વિડીયોની અંદર ખૂબ જ મહત્વની અપડેટ 2000 રૂપિયાના હપ્તાને લઈને. જે હા મિત્રો, ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર અત્યારે ઘણી બધી માહિતીઓ આવી રહી છે, તેની વચ્ચે તમારા સુધી સાચી માહિતી પહોંચાડવી અમારું કામ છે અને આ માટે ફટાફટ અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ. અત્યારે મિત્રો ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર કેટલીક જૂઠી અને ખોટી નકલી માહિતીઓ જે છે તે વાયરલ થઈ રહી છે, તેમાં તમારે ફસાવાનું નથી. જી હા મિત્રો, ખેડૂત ભાઈઓ ક્યાંક ને ક્યાંક છેતરાય ના જાય અને ખોટી માહિતીમાં ના ફસાઈ જાય, તેટલા માટે અમે આ વિડીયો ફટાફટ બનાવી રહ્યા છીએ. ઘણા બધા ખેડૂતોને આતુરતાથી રાહ હતી 2000 રૂપિયાના આવનારા હપ્તાની અને 22મા હપ્તાની તારીખોની રાહ જોઈને ખેડૂતો અત્યારે બેસેલા છે. હોળીને હવે ગણતરીની કલાકો બાકી રહેશે, તેની પહેલા અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, જેના વિશે આજના આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી જે છે તે માહિતી આપવાના છે. તો સૌથી પહેલા, જો તમે ખેડૂત હોય અને 2000 રૂપિયાના આવનારા 22મા હપ્તાને લઈને સાચી અને સચોટ માહિતી મેળવવા માંગતા હોય, તારીખ વિશે જાણવા માંગતા હોય અને અત્યારે માર્કેટમાં જે ખોટી અફવાઓ ચાલી રહી છે એ મિત્રો જે છે તે સાચી છે કે નહીં જાણવા માંગતા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. આ વિડીયો મિત્રો હું તમને ફરજિયાત છેલ્લે સુધી જોવા માટે કહું છું, કારણ કે જો તમે આ વિડીયો છેલ્લે સુધી નહીં જોવો તો તમે ફસાઈ શકો અને ખાસ કરીને તમે ખોટી માહિતીમાં જો ફસાઈ જશો તો મિત્રો તમારે હપ્તાથી વંચિત પણ રહી જવું પડી શકે. તો મિત્રો અધૂરું માહિતી, અધૂરું જ્ઞાન જે છે તે તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે. તો વિડીયોને જે છે તે છેલ્લે સુધી ખાસ જોવા માટે અપીલ કરું છું. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ટાઈમ બગાડ્યા વગર. સૌથી પહેલા મિત્રો માહિતી આપીએ તો ખેડૂત પોર્ટલ ચેનલને સબસ્ક્રાઇબ તમે નથી કરી તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઇક નથી કર્યો, વિડીયોને લાઇક કરી દેજો, કારણ કે આ જેટલી પણ ઉપયોગી કામની માહિતી છે એ તમને બીજે ક્યાંય પણ જોવા નહીં મળે. તો મિત્રો સૌથી મોટા સમાચાર જે છે તે 2000 રૂપિયાના આવનારા 22મા હપ્તાની તારીખને લઈને આવી રહ્યા છે. ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર અત્યારે સાચી અને ખોટી બધી માહિતી જે છે તે ફેલાઈ રહી છે. વધારે ખોટી માહિતી ફેલાઈ રહી છે એવું પણ આપણે કહીએ તો ચાલે, કારણ કે જે સાચી માહિતી બનાવે છે, સાચા વિડીયો બનાવે છે એ મિત્રો લોકો જોવા માંગતા નથી અને ખોટી વાહિયાત મિત્રો તારીખો જે આવી રહી છે એના ઉપર લોકો ભરોસો કરે છે. એટલા માટે મારે આ વિડીયો બનાવવો પડ્યો છે. મિત્રો તમને જણાવી દીધું, સરકાર જે છે તે આપણે જાણીએ છીએ તો હમણાં જે છે તે તારીખમાં કોઈ જાહેરાત કરતી નથી. છેલ્લા 2-3 હપ્તાથી એવું જોતા આવ્યા છે આપણે કે સરકાર અચાનક હપ્તો આપી દેતી હોય છે. તારીખ જે છે તે પહેલાની જેમ હવે સરકાર જાહેર કરતી નથી, પરંતુ એનો મતલબ એવો નથી કે સરકાર ક્યારેય પણ હપ્તાની તારીખ જાહેર નહીં કરે અથવા આવનારો હપ્તો જે છે તે ક્યારે આવશે તેને લઈને પણ ખૂબ જ મહત્વની અપડેટ જે છે તે આ વિડીયોમાં જણાવીએ. મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક માહિતી જે છે તે વાયરલ થઈ રહી છે કે ખેડૂતોના ખાતામાં હપ્તો જે છે તે કઈ તારીખે આવશે. મોદીજી રાજસ્થાનથી હપ્તો જાહેર કરશે. એ મિત્રો એકદમ નકલી માહિતી છે. હું તમને અહીંયા દેખાડું. મિત્રો અહીંયા બાજુમાં જે છે તે તમને ફોટો પણ મિત્રો અહીંયા આવશે. હું જે માહિતી તમને દેખાડતો જઈશ એ હું અહીંયા બાજુમાં જે છે તે મિત્રો આ લાઈન ઉપર તમે અહીંયા જોઈ શકશો. આ લાઈનમાં હું ફોટા લગાડતો જઈશ જેથી તમને ખ્યાલ આવે કે શું માહિતી છે, કઈ માહિતી સાચી છે અને કઈ માહિતી ખોટી છે. તો મિત્રો સૌથી પહેલા તમે જે છે તે ખાસ કરીને હું તમને જો તમે આ વિડીયો જુઓ છો તો હું તમને જણાવું કે કોઈ પણ પ્રકારની તારીખ જે છે તે મિત્રો જાહેર કરવામાં હજુ સુધી નથી આવી આવનારા 22મા હપ્તાને લઈને, એટલે કે જે 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોને આપવામાં આવવાનો છે હોળીના સમયગાળા આસપાસ, તેની હજુ સુધી સરકારે કોઈ તારીખ જાહેર નથી કરી. અહીંયા ચેક કરીને મિત્રો માહિતી આપી છે. મિત્રો તારીખ જાહેર નથી કરી એનો મતલબ એવો નથી કે હપ્તો હમણાં નથી આવવાનો. હપ્તો જે છે તે આવનારા 10 દિવસમાં 99% ચાન્સ બનશે કે આવી જશે. એ અમારા અનુભવને આધારે અમે તમને જણાવી રહ્યા છીએ, પરંતુ સરકારે હજુ સુધી કોઈ ઓફિશિયલી ડેટ એનાઉન્સમેન્ટ કરી નથી. અને હમણાં મિત્રો મેં તમને આગળના વિડીયોમાં પણ જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી એવું ઘણી વખત મિત્રો સરકાર એવું કરે છે કે તારીખ જાહેર નથી કરતી, સીધો હપ્તો તમારા ખાતામાં પણ જાહેર કરવામાં આવતો હોય છે અને જ્યારે હપ્તો આપવાનો હોય એના આગલા દિવસે પણ સરકાર માહિતી આપે. તો આવું પણ મિત્રો થાય છે. કોઈ અગાઉ તારીખ હમણાં મિત્રો ઘણી વખતથી સરકાર આપતી પણ નથી. તો આ વખતે મિત્રો છે એક માહિતી જે ખોટી પ્રસરણ પામી રહી છે એ શું છે તો અહીંયા ફોટો મિત્રો જે આવશે તમે જોઈ લો. માહિતી મિત્રો એ છે કે ઘણા બધા મિત્રો અત્યારે ઓનલાઈન જે છે તે વિડીયો બનાવવાવાળા અને ઘણા બધા સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો આ સમાચાર ફેલાઈ રહ્યા છે કે મોદીજી જે છે તે રાજસ્થાન પ્રવાસે જવાના છે અને રાજસ્થાન પ્રવાસે મોદીજી જ્યારે 28 તારીખે જશે ત્યારે અજમેર ખાતે જવાના છે અને અજમેરથી જે છે તે મોદીજી જે છે તે મિત્રો 23,500 કરોડના વિકાસ કાર્યોનું મુહૂર્ત જે છે ખાતમુહૂર્ત જે છે તે કરવાના છે. શિલાન્યાસ અને લોકાર્પણની સાથે સાથે રોજગાર ઉત્સવ પણ ત્યાં મનાવવાના છે. તો 1000 યુવાનોને જે છે તે મિત્રો ખાસ કરીને 23,000 કરોડની ભેટ મિત્રો મોદીજી આપશે એવું અહીંયા લખવામાં આવ્યું છે. અને ઘણા બધા ઓનલાઈન વિડીયોની અંદર તમને એવી માહિતી આપી રહ્યા છે કે એ જે 23,000 કરોડ રૂપિયા કે જે રાજસ્થાનથી મોદીજી બહાર પાડવાના છે પૈસા ખેડૂતોના ખાતામાં હપ્તા માટે આપવાના છે. પરંતુ મિત્રો હું મારી ગુજરાતી અને સરળ ભાષામાં તમને સમજાવી આપું તો સરકાર જે છે તે જ્યારે પણ હપ્તો બહાર પાડે છે ત્યારે કાં તો મિત્રો અગાઉ તારીખ બહાર પાડી દેશે અથવા જો હપ્તો બહાર પાડે અને તારીખ બહાર ના પાડી હોય તો મિત્રો જે દી હપ્તો બહાર પાડવાનો હોય તે દિવસ મિત્રો સવારે માહિતી આપી દેશે સરકાર
સરકાર કે આજે બપોરે હપ્તો આવી જશે એવી રીતના, અને મોટાભાગે હપ્તો બપોરે જ આવતો હોય છે. તો મિત્રો સરકાર જે છે તે ખાસ કરીને કોઈ દિવસ આ રીતના હપ્તાની તારીખ જાહેર નથી કરતી. એ 23,000 કરોડ જે છે એ રાજસ્થાનના વિકાસ માટે આપવામાં આવ્યા હોયા શકે, અથવા જો એ હપ્તા માટે હશે તો મિત્રો ત્યાં ઉલ્લેખ કરવામાં આવતો હોય છે કે આ પૈસા પીએમ કિસાન માટે છે, હપ્તા માટે છે. એવો કોઈ ઉલ્લેખ નથી થયો. એનો મતલબ એવો છે કે ખેડૂતો આવી પ્રકારની કોઈ ખોટી ને નકલી માહિતીમાં ફસાતા નહીં. આ જે મિત્રો તારીખ આવી રહી છે કે 28 તારીખે 1 તારીખે મોદીજી રાજસ્થાન પ્રવાસે જવાના છે અને ખેડૂતોના ખાતામાં હપ્તો જાહેર કરશે. તો મિત્રો એવું નથી, કારણ કે પૈસા જે છે તે શા માટે ફાળવવામાં આવ્યા છે એવું કોઈ ઉલ્લેખ પણ થયો નથી. અને કોઈ જો મિત્રો એ હપ્તા માટેના પૈસા હોય તો ત્યાં ચોખ્ખું લખેલું હોય અને ચોખ્ખી મિત્રો જાહેરાત કરવામાં આવે કે પીએમ કિસાન યોજનાની મિત્રો જે છે તે મોદીજી રાજસ્થાનથી ખેડૂતોના ખાતામાં હપ્તો નાખશે, પરંતુ એવું કોઈ ઉલ્લેખ થયો નથી. એટલા માટે એના ઉપર ભરોસો ના કરવો. અને બાકી મિત્રો ખેડૂતોને હું એટલું જ કહેવા માંગીશ કે જનરલી હોળીના પહેલા જે છે તે ખેડૂત ખાતેદારના ખાતામાં હપ્તો આવી જાય છે વર્ષનો પહેલો. આ વર્ષે નથી આવ્યો, મોડું થયું છે. એનો મતલબ એવો નથી કે હપ્તો નહીં આવે. જી હા ખેડૂત મિત્રો, હપ્તો જે છે તે તમારા ખાતામાં આવી જશે. મોટા ભાગના ચાન્સ છે કે હોળીના સમયગાળાની આસપાસ જ હપ્તો તમારા ખાતામાં આવે. જેમ કે હોળી 3 તારીખે છે, 4 તારીખે ધૂળેટી છે, તો હપ્તો તમારો 1 થી 5 તારીખમાં પણ આવી શકે, 5 થી 10 તારીખમાં પણ આવી શકે, પરંતુ આવશે 99% ચાન્સ કે આવનારા ત્રીજા મહિનામાં. આમ તો મિત્રો 100% પણ અમે તમને કહી શકીએ કે ત્રીજા મહિનામાં આવે, પરંતુ 1% જે છે તે મિત્રો થોડું ઘણું આમ તેમ થાય છે. તો મિત્રો જે છે તે હપ્તો ના, બાકી 99% ચાન્સ કે ત્રીજા મહિનામાં હોળીની આસપાસ હપ્તો આવી જશે. અને મિત્રો કોઈ નકલી તારીખની ઉપર ભરોસો ના કરવો. કોઈ સરકાર જો તારીખ જાહેર કરશો તો અમે તમને માહિતી આપીશું, પરંતુ હમણાંથી સરકાર તારીખ નથી જાહેર કરતી. ઘણી વખત ડાયરેક્ટ હપ્તો પણ જાહેર થતો હોય છે. તો જો મિત્રો ડાયરેક્ટ હપ્તો પણ જાહેર થશે તો પણ હું વિડીયો બનાવીને તમને માહિતી આપીશ, જેથી તમારા સુધી બધી માહિતી પહોંચી શકે. એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે જ આવા વિડીયો, ઉપયોગી વિડીયો જાણવા માટે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી પાછા મળીશું. ત્યાં સુધી આ વિડીયોને એક લાઇક કરી દેજો. ખોટી માહિતી ફસાય, તમારા દોસ્તારો મિત્રો ના ફસાય એટલા માટે આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. વળી પાછા મળીશું એક નવા સમાચારની અંદર. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.